પાદરામાં નગરપાલિકાના તંત્રને જગાડવા માટે પોલીસ તંત્ર જાણે આજે નગરપાલિકામાં પહોંચ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો છે। આમ તો પાદરા પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે, પરંતુ પાદરામાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે હવે પોલીસ તંત્રએ પાદરા નગરપાલિકાને જગાડવાની ફરજ પડી છે। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એચ. ચારણે આજે પાદરા નગરપાલિકાના તંત્રને સાથે રાખી માલધારીઓ સાથે મીટિંગ કરી હતી। જો કે માલધારી સમાજના લોકોએ આ બાબતે ખૂબ સારો સહકાર આપ્યો છે અને પાદરામાં બિનવારસી રખડતા ઢોરોને પણ દૂર કરવાના અભિયાનમાં સહકાર આપવાની ખાતરી આપી છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ કાર્યવાહી સમગ્ર આયોજન પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકા દ્વારા સામાન્ય કામગીરી બાદ આ કામગીરીને વિરામ આપી દેવામાં આવ્યો હતો। સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પાદરા નગરપાલિકાને ખૂબ જ જરૂરી હોય તેવો ઢોર પકડવાનો ડબ્બો પણ પાદરા નગરપાલિકાનો ડબ્બો વાઘોડિયા નગરપાલિકામાં હોય તે પ્રકારની માહિતી બહાર આવી છે। જો કે પાદરામાં રખડતા ઢોરોના ત્રાસ સામે હવે પોલીસ તંત્રએ પાદરા નગરપાલિકાને ટેમ્પરરી સોલ્યુશન નહીં પરંતુ કાયમી સોલ્યુશન લાવવા માટે સહકાર આપવાની ખાતરી આપી છે। ત્યારે આ બાબતે પાદરા નગરપાલિકા કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આજ રોજ નગરપાલિકા ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ટીમ તરફથી પાદરા શહેરના માલધારીઓને બોલાવીને રખડતા ઢોરો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી। જે બાબતે નગરપાલિકા તરફથી સારેજા મુકામે એક જગ્યા છે, નગરપાલિકા તરફથી જેટલા ઢોરો પકડાશે એ તમામ ઢોરોને સારેજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદ આજુબાજુના જે પાંજરાપોળ છે તેનો સંપર્ક કરીને જે પાંજરાપોળવાળા તૈયાર રેડી થશે ઢોરોને રાખવા બાબતે, તો નગરપાલિકા તરફથી પકડાયેલા ઢોરોને નજીકના પાંજરાપોળમાં ખસેડવામાં આવશે। આ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા બંનેની સહિયારી કામગીરી છે। આપણે લાગે છે પાદરા નગરપાલિકાની બેદરકારીના કારણે પોલીસે મેદાનમાં ઉતરવું ના, એવું નથી। ઓલરેડી આ કામગીરી કરવા બાબતે આપણે જગ્યા નક્કી ગયા વર્ષે ફાઇનલ કરેલી છે। એ બાબતે નગરપાલિકાનો ઠરાવ કરવો પડે છે, જગ્યા ફાઇનલ કરવી પડે છે, એના માટેનું એસ્ટિમેટ આખું બનાવ્યું છે, તાંત્રિક મંજૂરી, વહીવટી મંજૂરી, ઇવન ટેન્ડરની 30 દિવસની પ્રોસેસ કરવી પડે છે। અને આ કામ બાબતે નગરપાલિકા ઓછામાં ઓછું 3 વખત ટેન્ડર કરેલું છે। આ તો વહીવટી કારણોસર કોઈ એજન્સી આવેલ નથી, જેથી ડિલે થયેલું છે। માલિકના ઢોરો જે રખડશે એની અમે શું કરીએ? આપણે કાર્યવાહી વારસી બિનવારસી બંનેની કાર્યવાહી કરી રહીશું। હાલના પ્રથમ તબક્કામાં શું કરવામાં આવશે? અત્યારે તો રખડતી જે પણ ગાયો હશે એને પકડીને આપણે નજીકના સ્થળે લઈ જઈશું। પાદરા નગરપાલિકાનો ઢોર ડબ્બો હાલમાં બાજુની નગરપાલિકા વાઘોડિયા અત્યારે નવી બનેલી છે, એ છેલ્લા અઠવાડિયાથી ત્યાં મોકલેલો છે। એ 2-3 દિવસ માટે જ ગયેલો છે અને આજ સાંજે આવી જવાનો છે। એટલે આજ રાતથી આપણે ઢોરો પકડવાની કામગીરી સ્ટાર્ટ કરીએ છીએ।